સો હે ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજના બ્લોગની સ્ટાર્ટિંગ થઈ ગઈ એટલે શરૂઆત થઈ ગઈ. ક્લાસ પર નાઈ બાઈને રેડી થઈ ગયા. તો જો કાલે વરસાદ પડેલો, વાવાઝોડું આવ્યું ને સાંજે, સવારે આવ્યું ને સાંજે આવ્યું. તો રોડ જો કેટલો ક્લીન થઈ ગયો જોઈ લો. ના યાદ જ આવ્યા કરીશ વારે કરીએ. તો ચલો વાંધો નહીં. હવે તો જો આપણા ભાઈ વ્યાજ શાંતિથી ફોન જોવા જાય. અને આ ભાણા ભાઈ આ કહી દે આવો તો કમ આવી હાલત જો કાંઈ હાથ કેવો લાગે છે જોવા વખંડનો ટ્યુશન જાય તેવું લાગે તો કમ આવું તો હાલત કડક કોણ આવે તો નાતો નહીં સરખું તો કડક થાય જ હે સરખું નાતો નહીં તો કડક થયા કરે જ વાળ તો કોણ લાગે મારે વારી. તો ચલો ગાઈસ તૈયાર થઈ ગયો, ચા પાણી કરી નાખ્યા. મમ્મીએ રેડી. જો તેલનો ભાવ વધે જ ને તો એ તેલની હાલત જો આપણે આપણે ત્યાં જો તેલનો ભાવ ગમે એટલો થાય પણ તેલની હાલત તો આજ રહેવાની ભાખરી હોય છે ને. તો જો આપણા બિગ બોસ શું કહે છે ખબર છે? બોલ. એવું મારામાં ઓછું લખાઈ દેવા મેં બે જ કીધેલું છે કારણ કે બહુ તેલ ખાવું સારું રહી. તો ચાલો વાંધો નહીં. એનો તો પી લઈએ આપણે કોફી. જો આજે ટિફિન બનાવું. શું બનાવું ટિફિન? મગ. કારણ કે ભાઈને આજે કંઈ ગામડે કામે જવાનું છે ખંભાતથી બહાર એટલે ટિફિન બનાવેલું. હા છે હા એ જ છે. વાહ વાહ વજન બહુ લાગે નહીં વજન મમ્મીએ રાખની પહેલાં માટલું જ લઈને ફરવા જતા હતા, લાકડા કાપવા જતા હતા પહેલાં આવી રીતે. શું શું કરેલું છે એટલે શું પણ ગાઈસ બોલો મમ્મીના બિસ્કુટ પડી ગયા તો લાવી દીધા. જો એક વાગો ને પોણા એક થઈ આવી ગયા. નેલો ગઈ મૂકી દીધું થઈ કઈ ખાશે તો ટિફિન લઈને ગયો છે. નગરા છે રસ્તામાં જ છે નગરા જેવું છે ને એ નિશાળ છે બધું. 500 રૂપિયા હોય ને. હા એટલું એ છે સ્કૂલ છે તો મેન્ટલી સ્કૂલ છે. પછી એમ તો ટિફિન લઈ તો ઓલી મને આવતા પેલા ત્યાં ખરાય પણ ખરાય ને મને કે ખાય લે આ ભાઈ ખાતો જ નથી ને પછી મેં કે કાર હોઈ જાય મને કે કઈ જાય ગમેલો નહીં ગયા મને કામ છે થોડું એટલે પછી એ પણ તે ખવાય નહીં કારણ કે આશ્રમનું એક ગમે તેવું માણસો હા ગબલા માટે ખાવાનું એ નહીં એટલે એ લોકો ગરીબો માટે એ લોકો દાન કરતા હોય ને કયા આપણે નહીં ખાવા તો ગાય આપણે થઈ જવાતું નહીં દાદી મગી દાળના રોટલી ને મમ્મીનો વિડીયો ઉતારો ને તો કહે કે કાલ લાગજે હા એ બધું અરે કારી કોતરી વાળો તો શું જ તો ના ની ગમે શું થાય પણ ના બધા જોઈને હકે બધા માના પોટલા બાંધીને જાય તો સ્વામ નહીં આવે પબ્લિકની સામે. ના એક પોતરી 1 કિલોની બિસ્કુટ વાળી નીલી કરવું પણ નીલી કરે ખાય તો કરી લેવું છે તું નહીં નીકળે આ વિજય કે બોલ જોડો ગાઈસ આપણે હેતુભાઈ આવી ગયા. આજે દવાખાને જઈને નવો પાટો બાંધી આલો. હવે અઠવાડિયું વાર જોવાની છે
આ શું કેસરી સફેદ ને લીલો ને રખે ઝંડો બનાવો તે કોનો એ ઝંડો કઈનો છે હા આપણે ઇન્ડિયાનો છે કોણે કીધું તને કઈ છે આ તો પીનોનો ઝંડો બનાવો છે તો શું રમવા આવો તું તો શું કરવા આવો હા આવા ગેમે રમજો શું કરે દાદા શું કરે છે શું કરે છે જો ગાઈસ ભાઈ આવી ગયા ને આપણે હેતુભાઈ ચસકા ખાય કે ભાઈને કે મારો વિડીયો બતાવો યુટ્યુબ પર ઓ લીલામાં આવી બેઠા જ ને કેવડો છે એ યુટ્યુબ પર જ આવે જ કે નહીં કઈ ગઈ મમ્મી કઈ ગઈ હા બિગ બોસ બોસ ના મમ્મી આયા છે જોઈ લો ગાઈસ આપણા બિગ બોસ ચાલો હેડો આપણે જઈએ જો 10 મિનિટ ઘડિયાળ આગળ છે એટલે 5:15 થયા બરાબર હવે આપણે જઈએ છે ચકલે બેઠવા હાલો તો ગાઈસ દક્ષ આવે છે ઘેર જોઈ લો બિટ્ટુ ને તું રમેશ કામ લાગતું હા જો પેટ્રોલ ચોરી કરે જો પેટ્રોલ ચોરી કરે જો ગાઈ જો લો પેટ્રોલ ચોરાય કેની કાકાને આવું નહીં કરવાનું કાકાને એવું કે ચાલો જો લો ઘેરમાં તો કામ જ કરે બધા જો ખબર નહીં પડતી જો લો ગાઈસ પપ્પાના બાઇકનું છે ને પેટ્રોલ ટાંકી ખરાબ થઈ ગયેલી છે જો અહીંથી છે ને પેટ્રોલ લીક થયું પછી આ બાજુથી પણ લીક થયું જો પેટ્રોલ છે ને જો આ બધું નીચે ભેરાયું તો ભાઈ છે ને પેટ્રોલ કાઢે છે હવે ટાંકીમાંથી જો લો દક્ષ તો ગાઈસ આપણો ખાવાનો ટાઈમ થઈ ગયો બરાબર તો જોઈ લો આજે બનાવ્યો છે કઢી ખીચડી બટેકાનું શાક બરાબર અને ઊંચા ઓટલાવાળાનો છે ને શ્રીખંડ આવેલો છે જો ખંભાતનો ફેમસ ઊંચા ઓટલાવાળો બરાબર તો ચાલો આપણે ખાઈ લઈએ चलो मैं वीडियो करो छो यहाँ एंड तो आई होप आपको वीडियो पसंद आया होगा पसंद आया तो वीडियो को लाइक करना चैनल पर नहीं है तो चैनल को सब्सक्राइब करके जाना मिलते हैं नए ब्लॉग में थैंक यू फॉर वॉचिंग बाय।